ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક યુવાનના મોત બાદ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામના 22 વર્ષીય નીરજ વ્યાસના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે તેમના પુત્રનું મોત થયું છે। મળતી માહિતી મુજબ નીરજ વ્યાસ સુરતથી પોતાના વતન ડુંગર ગામ તરફ ટુ વ્હીલર બાઇક પર જઈ રહ્યા હતા। આ દરમિયાન ધોલેરા નજીક તેમની બાઇક ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પરિવારજનોના જણાવ્યા અનુસાર આજે સવારે હોસ્પિટલમાં ફરજ પર રહેલી નર્સ દ્વારા વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું હતું, જેના કારણે દર્દીની તબિયત વધુ બગડી ગઈ હતી અને બાદમાં તેનું મોત થયું હતું। પરિવારજનોનો વધુમાં આક્ષેપ છે કે એક સિનિયર ડોક્ટરે પણ તેમની સમક્ષ નર્સની બેદરકારી હોવાની વાત સ્વીકારી હતી। ઘટના બાદ હોસ્પિટલ પરિસરમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો। મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓએ હોસ્પિટલના ઇન્ચાર્જ સમક્ષ રજૂઆત કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી। તેઓએ જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। જી, મારું નામ વરુણ મનોજભાઈ વ્યાસ છે અને મારા નાના ભાઈ નીરજભાઈ વ્યાસનું અકસ્માત થયેલું અને ગંભીર ઈજાઓ થયેલી, જેના કારણે હું અહીંયા સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે આવેલો છું। અચ્છા, નીરજભાઈનું આજે અવસાન થયું છે, તમે આક્ષેપ કરી રહ્યા છો ડૉક્ટરો પર, શું ઘટના શું બની? જી, ઘટના સાહેબ એવી બની કે અહીંયા મારો ભાઈ આઈસીયુમાં દાખલ હતો અને ખૂબ ગંભીર પરિસ્થિતિ હતી। ત્યારે ડૉક્ટર દ્વારા બિલકુલ બેદરકાર રીતે એમનું વેન્ટિલેટર, જે લાઈફ સપોર્ટ સિસ્ટમ કહેવાય, એ કોઈ પણને પરિવારના લોકોને કે એના સિનિયર ડૉક્ટરને જાણ કર્યા વગર હટાવી લીધી, જેનાથી મારા ભાઈનું મૃત્યુ થયું। અને ત્યારબાદ એમના સિનિયર ડૉક્ટરે આવી એમને એના જુનિયરને પૂછ્યું કે આ કોણે હટાવી, એટલે એમણે કીધું કે મેં હટાવી। એટલે એના સિનિયર ડૉક્ટર એકદમ એના પર ગુસ્સે થઈ ગયા કે આ બહુ ગંભીર ભૂલ કહેવાય, આ તે જે કરી છે એવું કરી અને એમને સાઈડમાં લઈ ગયા ત્યાંથી। હું ત્યાં અંદર ગયો, બરાબર, અને મેં જાણ્યું કે સાહેબ આ હવે મારે શું કરવાનું અને બધી પ્રોસિજર જાણવા મળે તો મને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો। બિલકુલ ઉદ્ધત વર્તન કરી મને ત્યાંથી બહાર કાઢ્યું, અહીંયા જ તમે જતા રહ્યો। આટલું કર્યા પછી અમે ફરિયાદ કરી। ફરિયાદના લીધે હજુ અમને ત્રાસ આપે છે। હવે પીએમ નથી કરતા કે તો કાંઈ વાંધો નહીં, તમે ફરિયાદ કરી છે તો હવે પીએમ માટે સમય લાગશે। અમારે નાનું મરણ છે, 22 વર્ષનો ભાઈ છે। રાત પહેલાં અમારે અમરેલી સુધી એને પહોંચાડવો છે પણ અમને સહકાર આપતા નથી। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી, કેવા પ્રકારનું વર્તન થઈ રહ્યું છે તમારી? જી, બિલકુલ ઉદ્ધતાઈ ભર્યું, જાણે અહીંયા એ લોકો એના પૈસા આપણને સાચવતા હોય એ પ્રકારનું વર્તન હતું। જ્યારે કે હેલ્થની કોઈ પણ સેવા આપવી એ સરકારની ફરજ છે અને બિલકુલ અમે સરકારના જ બિલ્ડિંગમાં છીએ, નહીં કે કોઈના પ્રાઇવેટના, છતાં અમારી સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે એ લોકો આપણને સહકાર આપતા હોય। રાત્રે આઈસીયુ વિભાગના તમામ સ્ટાફ સૂતેલો હોય છે। કોઈ પણ આટલું ગંભીર વસ્તુ હોવા છતાં એ લોકો જાગતા નથી, સૂતા હોય છે। અહીંયા અંદર ઠઠ્ઠા મસ્કરી ચાલતી હોય, આટલી ગંભીર પરિસ્થિતિ છે। કેવા પ્રકારનો ન્યાય માંગો છો? બસ હું એ જ ન્યાય માગું છું કે આવા લોકોને અહીંયાથી નોકરી પર તો હટાવે અથવા તો બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરે। ખૂબ ગંભીર વોર્ડ છે, વ્યવસ્થિત લોકોને આવા વોર્ડમાં રાખે અને બીજા કોઈ સાથે, મારા ભાઈ સાથે જે ઘટના બની છે આવી ઘટના બીજા કોઈના સ્વજનને ન બને એવી મારી લાગણી છે।